નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના ઇતિહાસના 100 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે, જે આવનારી જીપીએસસીની એક્ઝામ હોય, તલાટીની એક્ઝામ હોય, બિન સચિવ ક્લાર્કની એક્ઝામ હોય કે આઈટીઆઈની અંદર આવેલી એસઆઈ મીન્સ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામ હોય, બધી જ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. ઓકે મિત્રો, આની પહેલાં પાર્ટ 1 વિડીયો અપલોડ કરી દેવામાં આવેલો છે. તેમાં 1 થી 100 પ્રશ્નોની વાત કરવામાં આવેલી છે. તો આજે આપણે 101થી લઈ અને 200 સુધીના પ્રશ્નોની વાત કરીશું. જોઈએ ક્વેશ્ચન નંબર 1, અકબરે ગુજરાત ક્યારે જીત્યું અને કોને સુબા તરીકે નિમણૂક કરી? તો અકબરે ગુજરાત 1573માં જીત્યું હતું અને ઇતિમાદ ખાનને ગુજરાતના સુબા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 7 નવેમ્બર 1572ના રોજ ગુજરાત પર ચડાઈ કરી હતી. મિત્રો, અકબરે 7 નવેમ્બર 1572ના રોજ ગુજરાત પર ચડાઈ કરી હતી. અકબરનું મૂળ નામ છે અબુલ ફથ જલાલુદ્દીન મોહમ્મદ અકબર. ઓકે, તો આ અકબરનું મૂળ નામ છે. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 102, સલીમ તરીકે કયો મુઘલ રાજા જાણીતો છે? સલીમ તરીકે કયો મુઘલ રાજા જાણીતો છે? તો જહાંગીર ને સલીમ તરીકે જાણીતો છે. અકબરે પ્રથમવાર દરિયો ક્યાં જોયો હતો? મિત્રો, અકબરે સૌ પ્રથમવાર દરિયો જે ખંભાતમાં જોયો હતો. અને જહાંગીરનો પૂછાય તો જહાંગીરે પણ દરિયો જે છે તે ખંભાતમાં જોયો હતો. ગૌ હત્યા પર પ્રતિબંધ કયા મુઘલ રાજાએ મૂક્યો? ગૌ હત્યા પર પ્રતિબંધ કયા મુઘલ રાજાએ મૂક્યો? તો આવશે અકબર અને જહાંગીરે મૂક્યો હતો. બિરબલનું મૂળ નામ શું હતું? મિત્રો, બિરબલ છે તેનું મૂળ નામ મહેશદાસ હતું. જહાંગીરનું મૂળ નામ શું હતું? તો આવશે ખુરમ. ખુરમ તેનું મૂળ નામ હતું. પછી જોઈએ તો જહાંગીરની 12 ઘોષણાઓને શું કહેવાય છે? જહાંગીરની 12 ઘોષણાઓને શું કહેવાય છે? તો આવશે આઈને જહાંગીર તરીકે ઓળખવામાં આવે છે. અકબરે ફતેહપુરી સિકરીમાં બુલંદ દરવાજો કેમ બંધાવ્યો હતો? અકબરે ફતેહપુરી સિકરીમાં બુલંદ દરવાજો કેમ બંધાવ્યો હતો? તો આવશે ગુજરાત વિજયની યાદમાં ફતેહપુરી સિકરી એટલે સિકરીનો બુલંદ દરવાજો બંધાવ્યો હતો. તાજમહેલ કોણે બંધાવ્યો અને કોની યાદમાં? તાજમહેલ જે છે તે શાહજહાંએ બંધાવ્યો હતો અને રાણી મુમતાજ મહલની યાદમાં, અને તેનું મૂળ નામ હતું અંજુમન બાનુ બેગમ. અંજુમન બાનુ બેગમ, જે રાણી મુમતાજ મહલની યાદમાં. ઓકે, મુમતાજ મહલ છે તેનું મૂળ નામ હતું અંજુમન બાનુ બેગમ તેનું મૂળ નામ હતું. પછી જોઈએ તો ગંગા લહરી તથા રસ ગંગાધર પુસ્તકના લેખક અથવા તો પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા? તો આવશે જહાંગીરના જે દરબાર હતો તેના કવિ હતા. શાહજહાંને કોહિનૂર નામનો પ્રસિદ્ધ હીરો કોણે આપ્યો હતો? શાહજહાંને કોહિનૂર નામનો પ્રસિદ્ધ હીરો કોણે આપ્યો હતો? તો આવશે મીર જુમલા એટલે કે મોહમ્મદ સૈયદ તેને આપ્યો હતો. ભગવદ્ ગીતા તથા યોગ વશિષ્ઠ સંસ્કૃત ગ્રંથોનું કોણે ફારસી ભાષામાં અનુવાદ કર્યું હતું? તો આવશે દારા સિંહ કોહે તેનું અનુવાદ કર્યો હતો. 52 ઉપનિષદોનું શીર-એ-અકબર નામે અનુવાદ કરનાર મુઘલ કોણ હતો? તો દારા સિંહ કોહ તેનો અનુવાદ કર્યો હતો. પછી તો મુઘલ સમયે કયા હીરાની ખાણો હતી જે વિશ્વભરમાં પ્રખ્યાત હતી? મુઘલ સમયે કયા હીરાની ખાણ હતી જે વિશ્વભરમાં પ્રખ્યાત હતી? તો આવશે ગોલકુંડાની જે ખાણ હતી તે હીરાની વિશ્વભરમાં પ્રખ્યાત હતી. શિવાજી અને ઔરંગઝેબના વતી જયસિંહ સાથે કઈ સંધિ થઈ હતી? તો આવશે પુરંદરની સંધિ થઈ હતી. તાજમહેલના સ્થપતિ એન્જિનિયર કોણ હતા? તો આવશે ઉસ્તાદ અહમદ લાહોરી તેના એન્જિનિયર હતા. અકબરનામા કોણે લખ્યું છે? તો આવશે અબુલ ફઝલે અકબરનામા જે છે તે લખ્યું છે. ઔરંગઝેબે કયા મરાઠા સરદાર સાથે પ્રથમ યુદ્ધ કર્યું હતું? તો આવશે જે શિવાજી સાથે પ્રથમ યુદ્ધ કર્યું હતું. શીખોના 9મા ગુરુ તેંગ બહાદુરને કોણે ફાંસી આપી હતી? તો આવશે ઔરંગઝેબે ફાંસી આપી હતી. હુમાયુનામા કોણે લખ્યું છે? તો આવશે ગુલબદન બેગમ એટલે હુમાયુની બહેને લખ્યું છે. કયા મુઘલ બાદશાહે ઉર્દૂને પ્રોત્સાહન આપ્યું છે? તો આવશે મહમ્મદ શાહ પહેલાએ ઉર્દૂને પ્રોત્સાહન આપ્યું છે. પછી જોઈએ તો રાજતરંગીણી શું છે? તો રાજતરંગીણી જે છે તે કાશ્મીરનો ઇતિહાસ છે. સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી? તો આવશે ટોમસ એલ્ડરવર્થે સૌ પ્રથમ જે કોઠી સ્થાપી હતી.
પોર્ટુગીઝોએ દીવ પર કબજો ક્યારે કર્યો? તો આવશે 1503માં પોર્ટુગીઝોએ દીવ પર કબજો કર્યો હતો. ગાયકવાડ રાજાઓએ વડોદરાને ક્યારે રાજધાની બનાવી? તો ગાયકવાડ રાજાઓ છે તેને રાજધાની 1734માં બનાવી હતી. ગુજરાત તથા સૌરાષ્ટ્ર પર કયા મરાઠા પેશવાઓએ સત્તા સ્થાપી? તો આવશે બાજીરાવ પહેલાએ જે ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સત્તા સ્થાપી હતી. ગુલામી કરાર ક્યાં થયો હતો? તો ગુલામી કરાર ક્યાં થયો હતો? તો આવશે ખંભાતની અંદર થયો હતો. અમદાવાદના હઠીસિંગ ડેરા બંધાવનાર શેઠ હઠીસિંગ શાના વેપારી હતા? તો આવશે તે અફીણના વેપારી હતા. માનવ ધર્મ સભાના સ્થાપક કોણ હતા? તો આવશે દુર્ગારામ મહેતા માનવ ધર્મ સભાના સ્થાપક હતા. મુંબઈમાં પરમહંસ સભાના સ્થાપક કોણ હતા? તો આવશે નર્મદજી છે તે પરમહંસ સભા છે તેના સ્થાપક હતા. સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં સ્થપાઈ હતી? તો આવશે ધોલેરા. 1824ની અંદર સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ સ્થપાઈ હતી. ઈસવીસન 1857ના વિપ્લવ યોજના ક્યાં ઘડાઈ હતી? તો આવશે તે લંડનમાં ઘડાઈ હતી અને તે યોજના 31 મે 1857ના રોજ શરૂ થવાની હતી, પણ તે 21 દિવસ પહેલાં એટલે કે શરૂઆત 10 મે 1857ના રોજ થઈ ગઈ હતી. એના પછી પ્રશ્ન જોઈએ તો સુરતમાં પ્રથમ આગબોટ ક્યારે શરૂ થઈ હતી? સુરતમાં પ્રથમ આગબોટ ક્યારે શરૂ થઈ હતી? તો આવશે 1845માં આગબોટની શરૂઆત થઈ હતી. તાત્યા ટોપે નવસારીમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા? તો આવશે ટહેલદાસ તરીકે રહ્યા હતા. ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામના શહીદ કોણ હતા? તો આવશે મંગળ પાંડે પ્રથમ શહીદ હતા. પછી તો પ્રથમ ગુજરાતી સાપ્તાહિક કોણે શરૂ કર્યું? તો આવશે અધિ મર્ઝબાને 1822માં મુંબઈ સમાચાર જે ગુજરાતી સમાચાર છે તે અધિ મર્ઝબાને 1822માં પ્રથમ મુંબઈ સમાચાર જે ગુજરાતી સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું. 1857ના બળવો ક્યારથી સંપૂર્ણ શાંત થયો? તો આવશે ઇંગ્લેન્ડના રાણીના ઢંઢેરાથી 1857નો જે બળવો હતો તે શાંત થયો હતો. પછી જોઈએ તો 1938નું હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો આવશે સુભાષચંદ્ર બોઝ તેના અધ્યક્ષ હતા. હરિપુરા જે છે સુરત જિલ્લામાં આવેલું છે. હરિપુરા અધિવેશન 52માં અધિવેશન નિમિત્તે સુભાષચંદ્ર બોઝનું સ્વાગત શાનાથી થયું હતું? તો આવશે 52 બળદગાડા જોતરીને જે સુભાષચંદ્ર બોઝ છે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી તો પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરનાર ગુજરાતના પ્રથમ રાજવી કોણ હતા? તો આવશે સયાજીરાવ ત્રીજા જે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરનાર પ્રથમ રાજવી હતા. હિન્દી ભાષાને પ્રોત્સાહન આપ્યું હતું. સયાજીરાવે જે છે હિન્દી ભાષા છે તેને પ્રોત્સાહન આપ્યું હતું. ભવાની મંદિર પુસ્તક કોણે લખ્યું હતું? ભવાની મંદિર પુસ્તક કોણે લખ્યું હતું? તો આવશે અરવિંદ ઘોષે લખ્યું હતું. બોમ્બ બનાવવાની રીતનું વર્ણનનું પુસ્તક દેશી વનસ્પતિની દવાઓ કોણે લખ્યું હતું? તો આવશે સ્વ નરસિંહભાઈ પહેલે લખ્યું હતું. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણ હતા? તો આવશે અરવિંદ ઘોષ જે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા હતા. પછી તો યુગાંતર પત્રિકા કોણે શરૂ કરી હતી? તો આવશે બારીન્દ્ર ઘોષ દ્વારા યુગાંતર જે પત્રિકા છે તે શરૂ કરવામાં આવી હતી. પછી તો જીનીવાથી વંદે માતરમ પત્ર કોણે શરૂ કર્યું? તો આવશે મેડમ ભીખાઈજી કામાએ જીનીવાથી વંદે માતરમ નામનું પત્રક શરૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં વિદ્યાર્થીઓની છાત્રાલય સ્થાપ્યું હતું તેનું નામ શું હતું? તો આવશે ઇન્ડિયા હાઉસ તેનું નામ હતું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો આવશે શ્રીમદ રામચંદ્રજી છે તે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. અને રાજકીય ગુરુ પૂછાય તો ગોપાલ કૃષ્ણ જે ગોખલે છે તે તેના રાજકીય ગુરુ હતા. હિન્દ સ્વરાજ નામનું પુસ્તક ગાંધીજીએ કયા જહાજમાં લખ્યું હતું? તો આવશે SS કિલ્દોના કાસલ તે જે જહાજ છે તેની અંદર લખ્યું હતું. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના કયા સ્ટેશને ગોરા અધિકારીએ ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી મૂક્યા હતા? તો આવશે મોરિટ્સબર્ગ તે જે છે સ્ટેશન ત્યાં ઉતારી મૂક્યા હતા. પછી તો કોચરબ આશ્રમ કોના મકાનમાં શરૂ કર્યું હતો? તો મિત્રો કોચરબ આશ્રમ છે તે જીવનલાલ બેરિસ્ટર છે તેના મકાનમાં શરૂ કરવામાં આવ્યો હતો અને 25 મે
1915 25 મે 1915 રોજ કોચરબ આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિરમગામ જકાત બારી કોણે બંધ કરાવી હતી? તો આવશે ગાંધીજીએ જે વિરમગામની જકાત બારી હતી તે બંધ કરાવી હતી. રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો આવશે દલપતરામ ભગવાનજી શુક્લ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. પછી તો ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ વખતે મળ્યું હતું? તો આવશે ચંપારણ સત્યાગ્રહ વખતે મળ્યું હતું. અમદાવાદના મિલ મજૂરોનો પ્રશ્ન કઈ રીતે ઉકેલાયો હતો? તો આવશે લવાદી અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા તેનો જે પ્રશ્ન છે તે ઉકેલાયો હતો. ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી સાથે કોણ જોડાયા હતા? તો આવશે ઇન્દુલાલ યાજ્ઞિક 1800 અને મિત્રો જે ખેડા સત્યાગ્રહ છે તે 1918 અને ઘણીવાર ઘણી બુકની અંદર જે 1917માં પણ છે અને 1918માં પણ. ઓકે, તો સૌપ્રથમ જે એની સાથે કોણ કોણ જોડાયા હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક, અનસુયાબેન, પછી આવશે વિઠ્ઠલભાઈ પટેલ. આ 3 વ્યક્તિઓ ખેડા સત્યાગ્રહમાં ગાંધીજી સાથે જોડાયેલા હતા. પછી તો જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું? તો આવશે 13 એપ્રિલ 1919ના રોજ. 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. તે અમૃતસરમાં પંજાબમાં થયો હતો. ગાંધીજીએ સૌપ્રથમ કયું રાષ્ટ્રીય આંદોલન કર્યું હતું? તો આવશે રોલેટ એક્ટ વિરોધનું આંદોલન અથવા તો કાળો કાયદો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌપ્રથમ આંદોલન કર્યું હતું. પછી તો ગાંધીજીના હિન્દ સ્વરાજ પુસ્તક પર પ્રતિબંધ ક્યારે મુકાયો? તો આવશે ઈસવીસન 1910ના રોજ ગાંધીજીના હિન્દ સ્વરાજ પુસ્તક છે તેના પર પ્રતિબંધ મુકાયો હતો. ગાંધીજીએ ક્યારથી ટૂંકા વસ્ત્રો પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો આવશે વિજયવાડા અધિવેશનમાંથી 31 માર્ચ 1921ના રોજથી ટૂંકા વસ્ત્રો પહેરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી. સવિનય કાનૂન ભંગની લડતનો નિર્ણય ક્યારથી લીધો? તો આવશે સવિનય કાનૂન ભંગની લડતનો નિર્ણય 1921માં અમદાવાદના અધિવેશનથી લીધો હતો. ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ કેમ મુલતવી રાખ્યો? તો આવશે ચોરાચોરી હત્યાકાંડને લીધે 5 ફેબ્રુઆરી 1922ના રોજ થયો હતો. પછી તો નાગપુર ઝંડા સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયું અને ક્યારે? તો મિત્રો આ જે સત્યાગ્રહ છે તે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં થયો હતો અને ઈસવીસન 1923માં થયો હતો. પછી તો બોરસદમાં અંગ્રેજોએ નાખેલો માથાદીઠ વેરો શું કહેવાતો હતો? તો આવશે હડિયા વેરો જે છે તેને કહેવાતો હતો અને વ્યક્તિ દીઠ 2 રૂપિયા અને 7 આના નાખવામાં આવેલો હતો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો આવશે અથવા તો ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? તો લાહોર અધિવેશનમાં 1929ની અંદર ત્યારે 1929માં પસાર કરવામાં આવ્યો હતો. ગાંધીજીને પ્રથમ વખત ધરપકડ કરી અંગ્રેજોએ કઈ જેલમાં પૂર્યા હતા? તો આવશે પરવડાની જેલની અંદર પૂર્યા હતા. બોરસદમાં અંગ્રેજોએ નાખેલા માથાદીઠ વેરો શું કહેવાતો હતો? તો આવશે બોરસદની અંદર જે અંગ્રેજોએ નાખેલો માથાદીઠ વેરો છે તેને હડિયા વેરો કહેવામાં આવતો હતો અને વ્યક્તિ દીઠ 2 રૂપિયા અને 7 આના નાખવામાં આવેલો હતો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો અને ક્યારે? ઓકે, તો લાહોર અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો અને 1929માં. પછી તો ધ્રોળ સત્યાગ્રહ ક્યારે થયો હતો અને શા માટે? ધ્રોળ સત્યાગ્રહ છે તે 1931માં થયો હતો. પોલીસે રાષ્ટ્રધ્વજ જપ્ત કર્યો તેથી. અને આગેવાન તરીકે પુરુષોત્તમ ઉદેસી તેના આગેવાન હતા. પછી તો સરદાર સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો અને ક્યાં? તો આવશે મનસુખભાઈ મહેતાના આગેવાન હેઠળ થયો હતો અને રાજકોટની અંદર અને 1921ની અંદર સરદાર સત્યાગ્રહ થયો હતો. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડત ક્યારથી શરૂ કરી? તો આવશે સવિનય કાનૂન ભંગની લડત 12 માર્ચ 1930ના રોજથી શરૂ કરી દાંડી યાત્રાથી. ઓકે, અને દાંડી યાત્રા જે છે તે ઘણી બુકમાં 240 છે, ઘણી બુકમાં 241 જે માઇલ આપવામાં આવેલું છે અથવા તો કિલોમીટર આપવામાં આવેલું છે. બોરસદમાં અંગ્રેજોએ નાખેલા માથાદીઠ વેરો શું કહેવાતો હતો? તો આવશે બોરસદની અંદર જે અંગ્રેજોએ નાખેલો માથાદીઠ વેરો છે તેને હડિયા વેરો કહેવામાં આવતો હતો અને વ્યક્તિ દીઠ 2 રૂપિયા અને 7 આના નાખવામાં આવેલો હતો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો અને ક્યારે? ઓકે, તો લાહોર અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો અને 1929માં. પછી તો ધ્રોળ સત્યાગ્રહ ક્યારે થયો હતો અને શા માટે? ધ્રોળ સત્યાગ્રહ છે તે 1931માં થયો હતો. પોલીસે રાષ્ટ્રધ્વજ જપ્ત કર્યો તેથી. અને આગેવાન તરીકે પુરુષોત્તમ ઉદેસી તેના આગેવાન હતા. પછી તો સરદાર સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો અને ક્યાં?
તો આવશે મનસુખભાઈ મહેતાના આગેવાન હેઠળ થયો હતો અને રાજકોટની અંદર, અને 1921ની અંદર સરદાર સત્યાગ્રહ થયો હતો. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની લડત ક્યારથી શરૂ કરી? તો આવશે સવિનય કાનૂન ભંગની લડત 12 માર્ચ 1930ના રોજથી શરૂ કરી, દાંડી યાત્રાથી. ઓકે, અને દાંડી યાત્રા જે છે તે ઘણી બુકમાં 240 છે, ઘણી બુકમાં 241 જે માઇલ આપવામાં આવેલું છે અથવા તો કિલોમીટર આપવામાં આવેલું છે. દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી હતી? મિત્રો, દાંડી યાત્રા જે છે તે 25 દિવસ ચાલી હતી. દાંડી યાત્રા વખતે ગાંધીજીને તિલક કોણે કર્યું હતું? તો આવશે કસ્તુરબાએ ગાંધીજીને તિલક કર્યું હતું. ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો? મિત્રો, ધરાસણા સત્યાગ્રહ છે તે 1930ના રોજ થયા હતો અને તેના આગેવાન સરોજની નાયડુ હતા, અને પછી જોઈએ તો મીઠીબેન પીટીટ તેના બીજા આગેવાન હતા. ગાંધીજીના પુત્ર મણીલાલ પણ ભાગ લીધો હતો. એકનું મૃત્યુ ધરાસણા સત્યાગ્રહની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 740 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. સવિનય કાનૂન ભંગની લડતનો અંત ક્યારે આવ્યો? તો સવિનય કાનૂન ભંગ છે તેની લડતનો અંત 5 માર્ચ 1931ના રોજ ગાંધી ઇરવિન કરારથી આવ્યો હતો. પછી તો રતુભાઈ અદાણી અને મનુભાઈ પંચોળીની ધરપકડ ક્યારે થઈ હતી? તો આવશે બરવાડા સત્યાગ્રહ વખતે થઈ હતી, અને બરવાડા સત્યાગ્રહમાં બહેનોની આગેવાની દેવીબેન પટણીએ લીધી હતી. બીજી ગોળમેજી વખતે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા? તો આવશે ફેક મોરેસ કહ્યા હતા. પછી તો ગાંધી ઇરવિન કરાર ક્યારે થયું હતું અથવા ક્યારે થયા હતા? તો 5 માર્ચ 1930ના રોજ ગાંધી ઇરવિન કરાર થયા હતા. પછી તો ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? તો આવશે ભગતસિંહે ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર આપ્યું હતું. પછી તો માણસા સત્યાગ્રહના આગેવાન કોણ હતા? તો આવશે પંડિત રવિશંકર મહારાજ, જે માણસા સત્યાગ્રહ છે તેના આગેવાન હતા. ગાંધીજીએ ક્યારે અંગ્રેજોને મદદ કરવાની હાકલ કરી હતી? તો આવશે બીજા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીએ હાકલ કરી હતી. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો આવશે 1 સપ્ટેમ્બર 1939થી લઈ 14 ઓગસ્ટ 1945 સુધી પ્રથમ યુદ્ધ બીજું વિશ્વયુદ્ધ થયું હતું, અને તેની શરૂઆત હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને શરૂઆત થઈ હતી. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી? તો આવશે 17 ઓક્ટોબર 1940થી જે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ વિનોબા ભાવે, બીજો વ્યક્તિગત સત્યાગ્રહ પંડિત જવાહરલાલ નહેરુ, ત્રીજો વ્યક્તિગત સત્યાગ્રહ સરદાર પટેલ. હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? તો હિન્દ છોડો આંદોલન 1942ના રોજ થયું હતું. હિન્દ છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિન્દ છોડો આંદોલન છે તેને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીજીએ ડુ ઓર ડાયનું સૂત્ર ક્યારે આપ્યું હતું? તો આવશે હિન્દ છોડો આંદોલન વખતે ડુ ઓર ડાયનું સૂત્ર આપ્યું હતું. ગાંધીજીના ધરપકડના સમાચાર કયા કોડ દ્વારા જે સમાચારમાં કોડ દ્વારા શબ્દ તે ફરતો હતો અથવા તો સમાચાર હતા? તો આવશે પેન્ટાલૂન. મિત્રો, આ જોઈ લેશો, આ પ્રશ્ન પૂછે છે કે પેન્ટાલૂન. વિનોદ કિનારીવાલા ક્યારે શહીદ થયા હતા? તો આવશે 10 ઓગસ્ટ 1942ના રોજ વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા. પછી જોઈએ તો અને વિનોદ કિનારીવાલા છે તેની જે ખાંભી ઉપર લખેલું છે દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખેલું છે. પછી જોઈએ તો હિન્દ છોડો આંદોલનના સૌપ્રથમ શહીદ કોણ હતા? તો આવશે ખાડિયાના ઉમાકાંત કડિયા સૌપ્રથમ હિન્દ છોડો આંદોલનમાં શહીદ થયા હતા, અને 9 ઓગસ્ટ 1942ના રોજ તે શહીદ થયા હતા. હિન્દ છોડો ચળવળમાં પકડાયેલા સત્યાગ્રહીઓને જેલમાંથી કોણે મુક્ત કર્યા હતા? તો આવશે લોર્ડ વેવલ દ્વારા તેને મુક્ત કરવામાં આવ્યા હતા, અને વેવલ યોજના પ્રસ્તુત 14 જૂન 1945માં કરવામાં આવી હતી. 16 ઓગસ્ટને કાળા દિવસ તરીકેની જાહેરાત કોણે કરી હતી? તો આવશે મૌલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા 16 ઓગસ્ટને કાળા દિવસ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. પછી તો વચગાળાની સરકારની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો આવશે 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક મળી હતી. પછી તો બ્રેકડાઉન પ્લાન કોણે શરૂ કર્યો હતો? તો આવશે લોર્ડ વેવલ દ્વારા બ્રેકડાઉન પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો. ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર કોણ હતા? તો આવશે લોર્ડ માઉન્ટબેટન ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર હતા. ભારતીય સ્વતંત્રતા ધારો 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો? તો આવશે 18 જુલાઈ 1947ના રોજ પસાર થયો, અને કઈ યોજના આધારે? તો આવશે માઉન્ટબેટનની 3 જૂનની યોજનાને આધારે.
ભારતમાં અંગ્રેજોની 200 વર્ષની સત્તાનો અંત ક્યારે આવ્યો? તો આવશે 15 ઓગસ્ટ 1947ના રોજ તેનો અંત આવ્યો. પછી તો આરજી હકુમતની રચના કોણે કરી હતી? તો આવશે શામળદાસ ગાંધીએ અને અમૃતલાલ શેઠ દ્વારા આરજી હકુમતની રચના કરવામાં આવી હતી. અને જૂનાગઢ જે સ્વતંત્ર થયું 1 નવેમ્બર 1947ના રોજ. સૌરાષ્ટ્રનું એકીકરણ કોણે કર્યું હતું અને ક્યારે? તો સૌરાષ્ટ્રનું એકીકરણ સરદાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું 15 ફેબ્રુઆરી 1948ના રોજ. યુએસએસના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો આવશે ઉચંગરાય ઠેબર. ઓકે, તો મિત્રો આ જે અગત્યના